જામનગર બેઠક પણ ગુજરાતની 26 લોકસભા બેઠકમાંથી એક છે. આ વિસ્તાર કચ્છના અખાત અને અરબી સમુદ્ર સાથે સીધો જોડાયેલો છે. અહીં દેશની સૌથી મોટી ખાનગી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીનો સૌથી મોટો ઓઇલ રિફાઇનરી પ્લાન્ટ છે. સિમેન્ટ અને કપડાના કારખાનાઓ પણ અહીં અગ્રણી છે. અહીંના રાજકીય માહોલની વાત કરીએ તો હાલમાં ભાજપના પૂનમબેન માડમ સાંસદ છે. ભાજપે ફરી એકવાર તેમના પર વિશ્વાસ કર્યો છે અને 2019ની ચૂંટણીમાં તેમને મેદાનમાં ઉતાર્યા હતા અને ફરીથી તેઓ વિજયી બન્યા હતા. અહીં જ્ઞાતિ સમીકરણ એવું છે કે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે છેલ્લા ઘણા દાયકાથી સ્પર્ધા ચાલી રહી છે. જામનગરની લોકસભા બેઠક પર 1962થી 2014 સુધીમાં 8 વખત કોંગ્રેસ, 6 વખત ભાજપ અને 2 વખત અન્ય પાર્ટીનો વિજય થયો છે. આ બેઠક પર ક્યારે પણ એક પક્ષનો દબદબો રહ્યો નથી અને અહીં કાયમ પરિવર્તન જોવા મળ્યું છે. જામનગરની વર્તમાન રાજકીય પરિસ્થિતિ વિશે વાત કરીએ તો હાલમાં ભાજપના નેતા પૂનમ માડમ જામનગર લોકસભાના સાંસદ છે. તેમને 2014ની લોકસભાની ચૂંટણીમાં આ બેઠક પરથી કોંગ્રેસના નેતા વિક્રમ માડમને 1,75,289 મતોથી હરાવ્યા હતા. વર્ષ 2019 મુજબ જામનગર લોકસભા બેઠક પર કુલ મતદારોની સંખ્યા 14,70,000 જેટલી છે. વર્ષ 2024માં જ્યારે લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે મતદારોના આંકડામાં ફેરફાર હોઈ શકે છે. જામનગર લોકસભા બેઠકમાં વિધાનસભાની 7 બેઠકોનો સમાવેશ થાય છે. જામનગર 1, જામનગર 2, જામનગર ગ્રામ્ય, કાલાવાડ, જામજોધપુર, ખંભાળિયા અને દ્વારકા બેઠકનો સમાવેશ થાય છે. જામનગર લોકસભા વિસ્તારમાં પટેલ અને મુસ્લિમ મતદારોની બહુમતી સંખ્યામાં છે.